રાજકોટના ધોરાજી તેમજ ગ્રામ્ય પંથકમાં પોરબંદર લોકસભાના સ્થાનિક ઉમેદવારને લઈને પોસ્ટ વોર થઈ રહ્યો છે। લોકસભાની ચૂંટણી નજીક હોય બંને પક્ષ દ્વારા ઉમેદવારો જાહેર કર્યા હતા બાદ અમુક શહેરોમાં ઉમેદવારોને લઈ રોષ જોવા મળ્યો હતો, જેમાં બનાસકાંઠા અને વડોદરા બાદ હવે પોરબંદરમાં પણ આયાતી ઉમેદવારોને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે। જેમાં ત્યારે લલિત વસોયા કરેલા આક્ષેપ પર બન્ની ગજેરાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પોરબંદર લોકસભા ઉમેદવારોને લઈ ચર્ચા કરવામાં આવી ન હતી તો અમે વિરોધ નોંધાવીશું, પણ લલિત વસોયા કહ્યું કે જે સાવ ખોટું છે। પોસ્ટરો બન્ની ગજેરાએ લગાવ્યા, મેં એકલા નથી પણ અમે લગાવ્યા છે। ધોરાજીમાં જે પોસ્ટરો લાગેલ છે તે કોંગ્રેસના ઉમેદવાર થકી પોસ્ટર લાગેલ છે અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા હાડ ભાડી ગયેલ હોય અને તેના દ્વારા જે કાંઈ એના કાર્યકર્તા દ્વારા પોસ્ટર લગાવવામાં આવેલ છે। મારે એટલું જ કહેવાનું છે કે મનસુખભાઈ માંડવિયા અત્યાર સુધીમાં 2 થી 3 પ્રવાસ ધોરાજી મુકામે કરેલ છે અને આવનારા દિવસોમાં પણ તેઓનો પ્રવાસ ચાલુ રહેશે। આજે ધોરાજી ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, બહારના ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર, બહારના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો વિરોધ કરવામાં આવ્યો છે। આ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરો છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પોતાના ઘરની વાત બહાર ન જાય એટલા માટે લલિત વસોયા ઉપર આક્ષેપ કરી રહ્યા છે। લલિતભાઈ વસોયા કોંગ્રેસના ઉમેદવારે જે આક્ષેપો કર્યા છે કે બન્ની ગજેરાએ બેનર લગાવ્યા છે એ સ્વાભાવિક છે, કારણ કે મેં વિડીયો મૂક્યો હતો 2-3 દિવસ પહેલા કે ભાઈ આ પોરબંદર લોકસભાની અંદર ઉમેદવારને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં નહીં આવે તો અમે વિરોધ નોંધાવશું। એ વાત 100% સાચી છે, પણ લલિતભાઈની એક વાત નિંદનીય છે કે એમને એમ કેવું છે કે બન્ની ગજેરાએ બેનર લગાવ્યા છે, તો એમને મને ક્યાંય જોયો નથી। બન્ની ગજેરાએ એકે નથી લગાવ્યા, અમે લગાવ્યા છે, અમે અમારી આખી ટીમે લગાવ્યા છે। સ્થાનિક જે મતદાતાઓ છે જેમને રોષ છે એમને સાથે લઈને અમે બેનર લગાવ્યા છે।